વાઢેરાણા મોમાઈ ભક્ત સાંગણજી વાઢેર બેઠ. ગરુડ ખગા ચંદન બના મેરુ પહાડા મોર, લંકા ગઢા વ્રજ દેશા ઓર રાજકુલા રાઠોડ. બેટ કેરી ભૂમમાં સાંગણ જગ વિખ્યાત, અજયપાલ સુરજબાને મોમાઈ સાક્ષાત. બેટમાં વાઢેરાણા વિક્રમસિંહ પછી 5મા વાઢેરાણા સાંગણજી નામના પરાક્રમી રાજા ગાદી ઉપર આવ્યા હતા. એનું નામ બહાદુરી માટે ખૂબ પંકાવ્યું હતું. વાઢેરાણા સાંગણજી નામ વંશના વાઢેરાણા રાજપૂતો માન સમજે છે. પોતાના કુળને વાઢેર કુળ તરીકે કે રાઠોડ કુળ તરીકે ઓળખવાને બદલે સાંગાણી કેવરાવવામાં મગરૂર રહે છે. વાઢેરાણા સાંગણજી લશ્કર લઈને જ્યાં ત્યાં હુમલા કરતા હતા તે અને ધાડ પાડતા હતા. તેથી તે વખતના કાઠિયાવાડમાં એ રાજાનું નામ સાંગણ ધારિયા પાડવામાં આવેલ. વાઢેરાણા સાંગણજીને એકવાર દિલ્હી બાદશાહે તેડાવ્યા હતા. તે વખતે બાદશાહથી જરા પણ ન ડરતા, જાણે તે પોતાના તખ્ત ઉપર બેઠા હોય એ રીતે તેને બાદશાહને સામે જવાબો આપ્યા. મોટા મનના બાદશાહે ગુસ્સે થવાને બદલે તેના ઉપર પ્રેમ બતાવી અને તેને ખિતાબ ઇનામ આપી અને બે તરફ મોકલી દીધા. વાઢેરાણા સાંગણજીએ મોમાઈ માતાજીની ખૂબ જ તપસ્યા કરી હતી. મોમાઈ માતાજીને પ્રસન્ન થયા અને રાણા સાંગણજીને ખૂબ જ શક્તિ આપી હતી. ત્યારે મોમાઈ માતાજીએ સૂચન આપ્યું હતું કે બાલવી માતાજીને મેં બેન માન્યા છે, તો બાલવી માતાજીના વિસ્તારમાં ક્યારેય ચડાઈ કરવી નહીં. સાંગણજીના પિતાનું અવસાન થયું. પ્રભાવશાળી વીર પુરુષ વડીલના અવસાનથી પામ્યા હતા. ત્યારે નાના મોટા રજવાડાઓ ખરખરે આવતા હતા. બેટમાં એ જમાનાનો રિવાજ હતો કે દરબારગઢના દરવાજે બેઠેલા વાણંદ પાસે મૂછો મુંડાવી નાખવી અને આ રીતે રાણા સાંગણજીને શોકમાં ભાગીદાર થવું. આ પ્રમાણે અનેક મહેમાનો આવ્યા હતા અને શોક કરી દરબારગઢમાંથી ખરખરો કરી કાવા કહુંબા લઈ ચાલ્યા ગયા હતા. એવામાં રા મુરાદે આવ્યા હતા. તેણે વાણંદને કહ્યું કે હું બાલવી ઉપાસક છું અને મારે પંચકેસ રાખેલ છે, બાપુને જાણ કરશો. વાણંદે બાપુને કહેતા ભૂલી ગયો હતો. રા મુરાદે મૂછ મુંડાવ્યા વગર દરબારગઢમાં ખરખરો કરવા ગયા. સાંગણજીને આ વર્તનથી રા મુરાદે ઉપર રીસ ચડી અને કહ્યું કે તું આજે મારો મહેમાન છે અને એટલે મારો હાથ દેખાડું તો સારું ન કહેવાય. એક દિવસ આવશે ત્યારે તારો કાંટો કાઢી નાખીશ. રા મુરાદે બેટ છોડીને ચાલ્યા હતા. થોડા સમય પછી વાઢેરાણા સાંગણજીએ વાડાસડા ઉપર ચડાઈ કરી. રા મુરાદે તે સમયે ગભરાઈ ગયા હતા. તે પણ બાલવી ઉપાસક હતા. વાઢેરાણા સાંગણજી ઉપર જે દેવીની કૃપા વર્તે છે તેના બેન બાલવી માતાજી હતા. તે વાડાસણામાં બિરાજે છે. તે તરત જ પોતાની તલવાર બાલવીને મંદિરે ગયા અને તલવાર મંદિરે મૂકી અને એમ આવડી અને બોલ્યા કે મારે રક્ષા તારે હાથે છે એમ કહી તલવાર ઉપાડી અને વાડાસડાના જાપે સરદાર આવ્યા. તે સમયે વાઢેરાણા સાંગણજીની ફોજ માર કરતા આવી હતી. આવી પહોંચી હતી અને સાંગણજીને આ ફોજમાં 5 સારા લડવૈયા રાખતા હતા અને વધારે પોતાના રાખતા નહીં, કારણ કે તે મોટા ભાગે તે પોતે જ રણ મેદાનમાં ઉતરતા પોતાના તલવારના ઘાથી ભાંગી જ નાખતા હતા. રા મુરાદે આ મનમાં વિચાર આવ્યો કે તે આપણે સાંગણજીને પહોંચી શકીએ તેમ નથી, કારણ કે તે મોમાઈ માતાજીના ભક્ત છે. એને મોમાઈ માતાજી હાજરા હજુર છે. માતાજીએ તેને ચૂંદડી ચોટલો આપ્યા છે અને તેના અંગ ઉપર જ્યાં સુધી હશે ત્યાં સુધી તે અજય છે. આપણે તેના શરીરથી એ વસ્તુ અલગ કરાવીએ તો જ આપણે વિજય પ્રાપ્ત થાય. મુરાદે સાંગણજીને કહ્યું કે બાલવી માતાજીની કૃપાથી કે હાલ તમારો પહેરવેશ
સ્ત્રીનો છે, એટલે સ્ત્રી સાથે સામે લડાઈ કરી એ અમારી શૂરવીરતા લાગે છે. જો તમારે યુદ્ધ કરવું હોય તો પહેરવેશ ચૂડલો અને ચૂંદડી ઉતારી અમારી સામે લડાઈમાં આવો. આવું સાંભળી અને વાઢેરાણા સાંગણજી ક્રોધાવેશમાં આવી ગયા અને આવીને માતાજીએ જે પ્રસાદી રૂપે આપેલ ચૂંદડી ચૂડો અને ઉતારી અને મૂકી દીધા. આપણે કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, નામ ધૈર્યું તેનો નાશ તો થાય જ છે. આ સાંગણજીનો સમય પૂરો થયો હતો. માતાજીના બાનાથી અલગ કરી નાખ્યા અને પછી સાંજ સુધી રા મુરાદે સાથે લડાઈ કરી અને વાઢેરાણાએ અમર શહીદી વરી લીધી. હાલમાં વાળાસડાના પાદરમાં પાળ્યો વીર યોદ્ધાનો છે. સાંગણજીનો એક જ ભૂલને કારણે આ બનાવ બન્યો છે. એનો સમય છે 1450. વાળાસડા ગામ 2017માં રામાપીરનું સ્તંભનું ઊભો કરવાનું ગામ લોકો દ્વારા આયોજન થયું હતું. ત્યારે પોરબંદરના ખારવો ભુવા તરીકે આવ્યા હતા. તેને ભુવાએ જોઈને કહ્યું કે તમારા ગામનો એક સુરાપુરા દાદા તમારું આયોજન કરેલ છે તે થવા નહીં દે, તો પહેલાં તમારે સુરાપુરાનું કામ અચૂક કરવું પડશે, ત્યારે તે પછી તમારું કામ થવા દેશે. સુરાપુરા પહેલાં ગામ લોકોએ પ્રેમથી કામ કરેલ છે. જોણું મોમાઈ ભક્ત તારું સામે બાલવી કેરા ધામ, વાળાસણા ગોકુળ સરીખું ગામ, આયર ભાઈઓનું વાળાસણ ગામ, સુરાપુરા વટથી હોકારો દેજે, વાળાસણા બાલવી કેરા ધામ. પૂરું.